ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર પતિઓ હવાનો મંડ્યો તસ તસ કરવા હું ના કરું આ તારા ભાજા ખેતમ પોણી આવે છે હું જાઉં ચાલ જા ભાઈ જાઉં પર હેલ આ જાનો ફોન આવ્યો તાનો બસ થસ અરે તો બીજું કોંકાજ જ નહીં કશું હા વારો ઉધે તાનો મંડ્યો ચા પીને એટલે ચા પીધી હતી નથી પીધી આજા પોની પારે પેલો હરખો કરી લે જાવ તો બસ સવારનો ઉઠ્યો તો એના મંદિર થઈશ અરે તમારા બાપાએ ફોન લઈ આવ્યો એટલે બસ પેલું એ જ કરવાનું આખો દાડો ફોનમાં ઘૂસી દેવાનું કાકા જલ્દી મને બતાવી લે જલ્દી કાકા જલ્દી શું થયું ફોને તો આઈ માર ગુંડા દાગીના લઈને આવતો ને તો મને બે ગુંડા ભારી ગયા જો તમારા પાવર પર હે હા મને બતાવી લે જલ્દી હંતા દેજો આ લે હે તન હંતારો આ બે જા આતા તો નહીં પાછળ મહારાજ છે કોઈ દેખાતો તો નહીં એવું તો નહીં કે અંતે રાહ જોઈ રહ્યા હોય કે અરે ચોઈ ખવાના હા કોક દાળમાં કાઢું એ હોય આ તો કાલે આ તો હું થયો કહું ને ત્યારે બી આવી જાય ને મારી લઈ જતો એમ કરો મને બી હાર્યો આજે તો થઈ પડશે હા ગભરાઈ ગયો બચારો છોકરો તો કાકા બોલો સાહેબ આ ભાઈ કોઈ છોકરો આવ્યો તો ના. એનો છોકરો હા ગુલાબી કલરનું શર્ટ પહેરેલું હોય હા. અને બ્લેક કલરનું પેન્ટ છે અને મુધારું મારું એવો કાળો હા જોયું છે ભાઈ એટલે એને શું કર્યું કંઈ કર્યું એટલે હું ખબર ને હા એનો ને તો હોળીની દુકાનમાંથી ને બાગીના ચોરી કરીને આવ્યો એવી હા વાહ અને આ હારું હું તો હલવાયો હું તો જીના હારો સમજીને આશરો આલ્યો જ ચોર નીકળ્યો હોતો નહીં આ તો સાચું બોલ્યા જેવું નહીં નકર સાહેબ આપણો ક્યારે બેરે ભાગી નાખશે એના કરતી જુઠ્ઠું બોલું સાહેબને આગળ મોકલી દઉં તો સાહેબ એવું તો હજી કોઈ નીકળે નહીં છોકરો હજુ નહીં નીકળ્યો ના સાચું બોલજો ના સાચું બોલું નકર તમારે છુપાવવાનું તમારી સજા પડશે ભાઈ ના ના એવો તો ચેક કરી લો નહીં જોઈ લો અંદર હારો જોઈ ના જાય નકર હરદી પસલી મારી એક કરી નાખશે આજે નહીં સાહેબ આવ્યો જ નહીં નાખો જો હા આ તો હું ગમ જ છું હા. કહું છું આ હું જોન કરજો હા આવો તો તરત તમને જોબ હા. કરી દે ભલા લાગતા આજે મરવાના દાડા આયા જીના તું હારો સમજીને ઘરમાં આશરો આલે ચોર નીકળ્યો વધુને બહાર તો બોલાવીએ હવે એ છોકરા શું જ્યો બહાર આવજે બોલા કાકા બહાર આય અરે તું ચોરી કરી ના આવ્યો ના હજુ ચોરી કરીને નહીં ના આવ્યો હું મારા બુના દાગીના લઈને આવતો હતો અને તારી ઉંમર શું હોય ચોરી કરવાની ઉંમર છે એટલે હાથું કહું કાકા યાર ચોરી નહીં કરી મી તું શું કહેતો તમારા પાસે ગુંડા ભર્યા હે અને આ તો પોલીસ સ્ટેશનમાં સાહેબ આવ્યા કાકા હતા હા તમે સાચું તો નહીં કીધું ને પોલીસ વાળા ના સાચું તો હું નહીં કીધું કારણ કે એ નહીં. તે આવ તો કહેતા નહીં હું તમને અડધો ભાગ આલે બસ જે હોય પેલા મને સાચું કે હું કાકા હા હું હે ને સાચી વાત કહું હા હું હોની દુકાનમાં ચોરી કરીને નાખેલો હો હા હવે ચોરી કરીને આવતો રે હો પણ કોઈ કહેતા નહીં અડધો ભાગ આલે મય અલ્યા કહું તારા અડધા ભાગનું મને એવું કશું નહીં હા હેન
તું તાર આજની રાત હોય તો રે, કાલની રાત હોય તો રે, બરોબર? પણ મને નહીં રાખો, હું અડધો ભાગ આલે તમને. હા, તું તાર ધોબા કાઢી લેજે, બરોબર? મને તું તાર હવે કઈ ખા પીને લીલા લે કર, બરોબર? પણ હું અંદર જ રહી, હું બહાર નહીં નીકળું. સારું, અંદર બી રહેજે. હા. હા. હાશ, ઓનું કોક કરવું પડશે હવે. નકર સાહેબ તો ગામમાં સજુ. જો ફરતા ફરતા આખો આવી ગયા તો મને ભાગીને ભૂકો કરી નાખી જશે જો ખૂનામ. વિચારવું પડશે ઓનું કોક. જે અને કાકા હા વાપરી લેજો. હા જો તો તમારા પોલીસને જોન કરવા દે ને તો હા. તમારું એ નો માલ દે ભેગું. પણ ચોરી તું કઈ આવ્યો હું કઈ ના આવ્યો. તો એ યાદ રાખજો, જો કોઈને કહેવા દે ને તો હું તમારો નો માલ દે કે અમને મને તો કીધું તું ચોરી કરવાનું. અલે પણ હું તો કીધું નહીં. હા, યાદ રાખજો, તમને જેલમાં મારા હંગાત લઈ જાય. હવે ભલા તું હલો આવ્યો મારા બંનો. આ તો ઉપર સહારો આલ્યો તારું પણ મને જ જેમ મગાલવાનું વિચાર. વિચાર કોક વિચાર. ખરું ખેતરમાં જવું હોય 4 વાગવા આવ્યા ને? આવો 4 વાગવા આવ્યા. થોડી વાર ખેતરમાં 4-12 વાગ્યા આવું અને ડોબાણ હવે તો કોઈ પાછો આવું. કાકા હા બોલો સાહેબ. આટલામાંથી કોઈ છોકરો નીકળ્યો ના એ તો કોઈ છોકરો નહીં. ભૂત કરવાનો સેટ પહેરે એવું ના કોઈ નહીં નીકળે. અને હું તો કાળો માલ બધેલો ના આગળ તો કોઈ નહીં નીકળે. સાચું બોલજો નીકળ્યો હાથ તમે અંતર નહીં ને ના કોઈ નહીં અંદર જો. તારું મારેલું હોય હા, ને બા. અહીં હું આટલા ગમ જ છું હું હા. જોન કરજો સારું સારું કોને મળે તો સારું જોન કરી દઈશ. કેમ આવ્યા? કોક તો હોય. એમ તો પોલીસ આવે નહીં ખબર નથી આપણને. હા ખેતરમાં જવાનું કરીએ 4-12 વાગીને આવા ડોબર નાખી દીધો. ઘઉંમાં પાણી ચાલુ છે આમાં. પાણી વાળી જાય પછી ગમ જવું હોય ચોક શાંતિ 2 દાડા ફરી આવું. કાકા ઓ સાહેબ તમે એટલે આ બાજુ કોઈ છોકરો નીકળ્યો હોય ગુજબી કલરનો શર્ટ પહેરેલો હોય અને બ્લેક કલરનું પેન્ટ છે અને કાળો રૂમાલ બધેલો છે ના ના ગટ્ટા કરું જ છો ના ના નહીં યાર સાચું બોલજો હવે કોઈ નહીં નાખે હું તાનો બેહી રહ્યો બે રીતે લાગી બેહી રહ્યો હોય. જો હંતાય જ નહીં ને ના ના જોઈ આવો તમે તો આ ગળ પડી એ બધું પડી તમે તાર ફરી આવો. એટલે એવું શું ખબર હા જે આપણે હોણી જે તો આવે ને દાગીનાની દુકાન ઓ દાગીના એમાંથી દાગીના ચોરી કરીને આવ્યો હતો ચોરી કરી નાખ્યો. હા ના સાહેબ એ તો નહીં આવ્યો કોઈ હો ને. છ દિવસમાં આ બંગાળ ચેરી ચેરી જાય હો પચો ગાયબ થઈ જાય કોઈના ઘરે પી ગયો રહી હું અહીંયા બેહી રહ્યો પણ આવ્યો હજુ નહીં. કહો જો બતાવી દેજો નકર તમારા પર કેસ લાગુ પડશે ના ના સાહેબ જેની એને સજા પડે ને તમારે સજા પડશે હું કરી જૂઠું બોલતો નહીં ને કોઈ ને. ફરી વળા તમે તાર જો નહીં. કાકા આવવાનું જોન કરજો હા હા હું ગામમાં જ છું હા મેં કીધું છોકરો ચાલ કેને જો માં તો હજુ કોઈ પાવ દેખાયો નહીં રબ્બર કરવા નાખ્યા ભટકાવા ખબર નહીં પડતી ઘેર કે બાપો એકલો શું કરતો હોય કાકા હા બોલો શું કરો હા પાણી પડો જોવો ને યાર આપણે આ એક છોકરો જોયો તમે છોકરો ના આપણે મેં નહીં જોયો શું કરો અમે અહીંયા ગુલાબી કલરનું શર્ટ પહેરેલું હોય અને બ્લેક કલરનું હોય પેન્ટ પહેરેલું હોય તો જોયો છો નહીં જોયો મેં તો જોયો જ નહીં ને હા શું નાખ્યું છે મેં જોયો નહીં એટલે સાચું બોલજો સાચું બોલવું નહીં જોયો એ ચોરી કરીને આવ્યો ચોરી કરીને આવ્યો હોવા હા જોયો નહીં મેં એમાં ખબર નહીં વાત ચેક કરવું પડે હા ચેક કરી આવજો કશું ખબર નહીં અરે તારી અચ્છા તો જો દો કરે છે મને કામ આવ્યો કે ડાઉન લાગે મને લાગે આ કોઈનો ભાઈ જો કોઈ ચોરી નાખ્યો ને ભાઈ જો મને તો લાગે હું એવો પછી આપણું કહે જવાનું છે કામ મોટા આવી જાય પાછા કાકા બોલો આ બાજુ નીકળે તો મને જોન કરજો હું ગમત છું સારું આજે મેકું આજે પટ્ટામાં હતો ધીરા હોવા આવો ધીરા જો આવો ચોન આવી ગયો છે પણ આજે ઉઈને મેકવો તો નહીં મને તો શક પેલો લાલ પાઘડી વાળો કાકો હતો ને એના ઉપર જ જાય છે મને લાગે એ 100% એના તો જ છે કારણ કે હું અટકટ કંઈ બોલતો હતો ને મને ખબર પડી ગઈ મને જવા દે પથ્થરે જોઉં પછી ખબર પડશે આ કાકાની એ બધા કાલ વાંચશે જો હાથમાં છે તું સારું અહીંયા રહેવામાં મજા નહીં એના કરતી મને એક કામ કરા દે નીકળી જવું હોય તમે કહો પેલો કાકો ગભરાઈ જો ના કહી દીધું તો મને પકડાઈ પાડે એના કરતી મારી વસ્તુ લઉં
અને નેકરું હું હશી. એ ઉભરે લે. કોણ આયો? જાઓ આમ માર ઘેર. તે મારો અડધો ભાગ તો આવતો જા. લ્યો હાલ દઉં મહત્વ ના હોય કાકા. લે લાયો. અને આ કાકા ઉભા રહે ને નકર હપુત નહીં આલું. લાયો તો સારું સારું લાયો તું. કોઈ જેવું તેવું તું નહીં લ્યો આ તમારું. હા ને તમારે કોણ તો છે કાકા તમે પણ લાગે મળી રહ્યા છે કાકા કાકા આ પોલીસ છે પોલીસના હાથમાં છૂટ્યા નહીં કે છૂટવાના નહીં એ નહીં. અરે તું તો મને બહુ બકાઈ ગયો તું તે ક્યાં કહેવા નહીં કે છોટા બોમ્બ બડા ધમાકા એવું કઈ હોતી છે બરોબર એટલે તને તો નિવેશવાના કોને કાકો જશે એટલે સારું ભલા લાલચ ફરી પાડે. આમાં તું જાય કાકા ગયા છો મનો હજુ તો જતા આવે છે તો નહીં તને લઈ જવા આવશે કાકા સાહેબ મને તો છોડ દ્યો. ચમ તું મોડે નવે લાડી છું ને ત્યાં છોડી દેવાની છે દે. સાહેબ લાય લાગી મારી વાત તો સાંભળો. ઉભા રહે, ઉભા રહે. હાલ દો, હાલ દો. આવું છું ઉભા રહે, ઉભા રહે, ઉભા લે રહે. ઉપર ના પડતો. લે કાકા. ચમ ના આયા ચમ લઈને હાથ તો તાનો નથી ઉભો નતો રહેતો એ માં કાકા થાય હગા. અરે અરે તો હાથ કોઈ કાકો તો હું અરે ના જાણો પૈસા ના કઈને લાગે મેરો ટાઈમ જ. તમારા કોઈ નહીં. ઉભો થા લઈ જવાના છે તો લઈ જજો. કાકા હવે પોલીસ જોઈને કાકા પોલીસ જોઈને ખોટું ના બોલે હો. તમે મારા હગા કાકા હતા હો. આ તારી હાજરી દોજુ છે તારો કાગળ જોઈ તો લે હું. હા હા. એ ઉભા રહે. અરે સાહેબ ઉભા રહો યાર. હાચું હાચું બોલ હાચું કહું, હાચું કહું. પકડ હાચું કહું, કાકા પકડ આ ડબલું પકડ હાચું કહું. મને મારું નહીં હું કાલો. મોટો આમાં તમને ખબર પડશે સપોર્ટ માં તમે કાકા. સપોર્ટ આલ્યો છો આટલું બધું હું યાર લઈને આવ્યો. હા. મને તો અડધો ભાગ આલો. તમે ચીકમ ગાળી દીધું તમારો ભાગ. હા. ચલો. અલે મારા આ તો થોડું મળ્યું તું મેં પાછું લઈ ગયો લે. આ તો ભાઈ લાલચ પૂરી બલાવ કહેવાય એના બદલે આ તો હાચુકલી ભારે પડી લાલચ તો. આ તને ખબર છે આ દાગીના કેટલા છે ખબર છે કાકા તમને મને નહીં ખબર. 1.5 કરોડ ના દાગીના છે ખબર તમને હા હા દોડ કરો ના લાગીના. એ સાહેબ યાર મારા કાકાને બધી ખબર હા. અલે એ તારો કાકો હતો તાર કાકો જાણવા જશે એમાં અમે મેં પૂછ્યું હા. હતું કે કાકા કોઈક છોકરો આવ્યો છે આ બાજુ તો ના પણ તમે ખબર છે તમારો ભત્રીજો હતો ને એટલે જ તમે હંતાયો તાન મારો ભત્રીજો નહીં. આ કોણ છે તમારો છોકરો છે મારો છોકરો નહીં. ના ખબર અમે નહીં કોણ હે. અમે બધું હે ને જેલમાં જઈને બધું કહેજો કાકો ભત્રીજો રમશું તો હેડો મોટો લે પણ સાહેબ મને તો છોરો. તું મારો છોકરો હતો ત્યાં છોડ મેગું મોટા પતાય હારો કરી હવે મારા કાકાએ મને કીધું તું યાર લેવા જવાનું. તમને ખબર પડશે જેલમાં તમે તારા ખબર આ પડશે પણ બાનો વાગે હું કાલ લઈ ગયો. કાકા આ તો કહેવત નહીં કહે ને હા. હરક તું હે ને હાથમાં બધા પકડાય નહીં પણ મેં હાથ આપણે દાઝી જવાય ખબર પણ છે મેં તો ધંધો હા. પકડ્યું હતું. આ હેડ અરે 10 કરોડ રૂપિયા છે આજ ભાઈ. અલ્યા તારી આ ભલે ને ચોર આઈ ગયા પોલીસ વાળા મારા જઈને જેના જિંક્યા ઉપર હે આ તો ડખા કરે ભેગા મળીને બે જણા હે ને તો લોટ બરાબર દરજો ને એટલે ખબર પડે કે તમને પૈસા કમાવાય છે પણ મને તો સાહેબ આવા. મારે તો 10 કરોડના બદલે 2 કરોડ છે આજ ભાઈ. બે પાર્ટનર છો લાગે કિલો તારે માલ કેજો મને આવું છું આ ચોર નહીં માં ઘરમાં આવ્યો તો અંતારે તો ચોર નહીં ચોર નહીં કાકા આ એનું ભત્રીજું છે આ એનું ભત્રીજું છે કાકા ભત્રીજું હા તા પતા પતું પણ તમને તો ખબર મારો છોકરો જ નહીં. હું તો શું રહું? પણ પછી એને છોકરા નહીં પતું નહીં હોય એમ નહીં છોકરા ના હોય તો બરાબર કઈ વાતો માં વાપરો આ એને તો ભય જ નહીં આ એકલો જ છે આ જો દાગીના આ એવો ગમે ને દાગીના આ ચેલા ખબર 2 કરોડ દાગીના છે રે આવું આવું અરે લાવ્યો મને એ કાકા જૂઠું ના બોલે. તમે જ મોકલો તો મને. હા મમ્મા બોલતો ને તને એટલે સાહેબ હાચું બોલો. ઉપર તો ઓહો અબે સાહેબ આ નવો શું છે માં સદી આવો આ તો નવો અલે અમારા યાર ગામમાં કાકા તમે મોનતા નહીં. હું અમને માછાઈનો છોકરો હોય અમને ફોન કરીને અલે કઈ જય મારો હાચું બોલે બે બે પહેલો હાચું છે રે એ છોકરા તું હા જો આવ્યું હું હા તો આવ્યું હું ચીલો રહી આવ્યો અમને માછાઈના ઘરે. અલે કઈ જય મારો પરાજી આવ કરો શું કરો? મને ખબર છે આમ
હાથમાં કે હાચું નહીં કાકા, હાચું નહીં. હા બરાબર વાતો તમે બંધ અરે સાહેબ આ બંધ યાર થોડો તો ખરા બરાબર એવું કહે તમે આગળ જો આગળ તમે આગળ ઓ બંધ નહીં યાર કશું સાહેબ નહીં બરાબર જાઓ જાઓ પકડાવ પકડાવ ના જનાજી આ જોગર પોતનો રંગ મળી ગયો ભલાજી આવું થયું આ બધું હવે હું ઘેર હોઈ રહ્યો હતો હા એના બે રહ્યો હતો હા. તેમાં છોકરો ફોન જીતતો હતો બરોબર પેલો બરાબર તમે કીધું લા કહું ખેતમ જાતું બરાબર તે એને ખેતમ જો ના રે આવ્યો માકર હા તે મેં હતું ને હા તે હારે આવી દીધો તેમાં પાછા ગુંડા પડ્યા હકે બરાબર તમે હતો કહો તને તેમાં બુનના દાગીના લઈને આવ્યો હા. તેમાં પાછા બે ગુંડા પડ્યા હે બજારમાં બરાબર તમે હતો તે મને હંતાડે મુકે ગુંડા પડ્યા અને મારીને લઈ જાય બરોબર બરાબર તાર આ તો પહાડી પોલીસ નીકળી અને આ ભલાજી હું કહું છું હા. આ તો આ જમાનો ખરાબ થઈ ગયો છે આ તો લોકો આવું કરતા આ લોકો પછી મેં ને સાહેબ આ પછી મેં તો જુઠ્ઠું બોલ્યો બરાબર. બરોબર પછી હારીને મને અડધા ભાગનો પેલું કીધું કે તમે અડધો ભાગ આ લેવામાં એટલે તમે આવી ગયા લાલચમાં આવી ગયો એટલે મોય પેલા મોય છે આમ આવું કહું યાર આ તો કોઈ વિચાર કરાવવાનું પછી મને પૈસા દેવો નવા પકડા કાકા અમે મને હે ને અમે કમ્પ્લીટ ખબર પડી ગઈ તો આ ભાગના કાકો જ છે બોલો ને ઉતારથી મખારું મખું બોલી ગયું સાહેબ વાત કરો અરે અરે. સાહેબ હું વાત કરો હું છું આગેવાન છું મને ખબર હોય કે મોજ કેવો આપણે આ ભલે પૈસા લાલતું છે ભલે લોભ્યો છે બાકી આ કશું કરવા નહીં એટલે કે મને આ વાતોમાં આવી છે ના ભાઈ આનું કર્યું છે બાકી એવું તો નહીં તમે ગમે સરપંચ છો સરપંચ જે પણ જે કરો એ પણ એમ સરપંચ નહીં. કરો કે આગેવાન કરો પણ આના આ કાકા સમજ ના આવવું જોઈએ તમે આવો ચોરી સપોર્ટ હાલે એટલે હું કહું છું પણ મને કહ્યું મેં બધું મને લાલચ આવી છે તારા પૈસાની. એટલે ભલા આવના હોય અમારે મને મળી જાય પેલા હા તો આજો થાય હું આવું થયું કેટલો જૂનો ચોર છે ખબર તમારે કેટલો? આ તમારે જાય બેહરા હોય બાઈક તમારું ઉતારીને તમારે લઈને ના જાય એવો માણસ છે ખબર છે આ ગેંગસ્ટર સારો હોય મોટો ખબર છે તમારે એને લઈ જાઓ. લઈ જાઓ નહીં આ તો તમારે આ જો ને કાકા બચી ગયા તમે નકર તમારા પર બખણા હતા એમને માર જોડે હાલ લીધું હે સાહેબે લઈ લીધો ને ખિસ્સામાં કાઢી લીધો. જો કાકા પણ એમને આજથી શીખ્યા હા. જો કોઈ ચોરીને સપોર્ટ આલે ને હા. તો કાકા બચી ગયા તમે યાદ રાખજો. નકર તમે ને હલો જો બરાબર ના ના હવે નહીં કોઈને આવો સપોર્ટ કરું. હા ભાઈ કોઈ નહીં આવો પવારે લાલચ છે ને લાલચ એક બુરી બળા છે એટલું સમજી લેજો આ તો હવે એ તો આ શીખવા કાકા મળી ગયું. તમારા કિસ્મત બચી ગયા આ તો જેલમાં તો હરિયા કરતા થઈ ગયા હોત એ તો હવે મને શીખવા મળી ગયું. તો આ તારે મોટું દુવાન નીકળે ને પણ તું બાવ થઈને બનાય એટલું સમજી લેજે તારે અહીંયા ઊંધો લબડાવું આ તરફ આપણને એવું જુરો ને પણ મેઠું ભાવ તાર શરીર ઉપર તો ખબર તમે ચોરી કરાય છે છોકરા અરે મહેનત કર હું કહું છું મને વાંખું ને બધો અવતાર ઉંમર નહીં આવું તો આવું જો છોકરું છું લે આમ તો આવું ચાલો તો ખાવ કરો ધંધો કર બસ કામ પતિજી વાત હમણાં મને નહીં કહું. અમે જ્યાં ફસી લાવ કાકા તો દાગીનો લાવ તમારી યાદ છે કે લેવાનું જોઈ લેજે. ભલાજી એવું કહું છું એ જાગજો માં લાલચ પૂરી છે આ પછી લાલ પૂરા થાય જેનાજી. ગમે તે આવો આજ પછી શીખ્યું હા કે ગમે તે કે ને કે તને આટલું આલું પણ એ વસ્તુની કરી લાલચ કરવી નહીં. હા તો સમજી ગયું સગરાજી. ભલાજી હા. આપણે બે આગેવાન હતા હા. અમે તમારી જઈ એ તો હવે જઈ જ ને. આપણું કાઢી દે લાલચ પૂરી પાલા કીધી કે ને આપણું કાઢી જેનાજી. ભલા પણ તમારે મારે આબુ જવાની તમારે છે કે આ બે ભેગા હતા જેની બે ના. બરાબર હવે જે થઈ ગયું થઈ ગયું બરોબર. હવે હું કહું હવે કદી લાલચ કરવી નહીં બરોબર. લાલચ કરશો તો આ જેવી હાલત થશે. આ તો આજ મોટી પસ્ત હમણાં ખાઈ જાય જો મમ્મી જો આપણે ગમે બાપુ બોલાવો મને તો બેસી ફરી કે જવા દે કે ચોર છે